મુન્દ્રા બસ સ્ટેશન પર મહિલાનો મોબાઈલ ફોન ચોરી. મહિલા દ્વારા કેમેરા ચેક કરવાની રજૂઆત કરવા જતાં મુન્દ્રા બસ સ્ટેશનનો એક કેમેરો ચાલુ બાકીના બંધ. સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી. હું નાથબાવા રમાબેન છું, મોટી રાયણથી બોલું છું. હું આજે મુન્દ્રા ગઈ હતી. બસ ડેપોમાં મુન્દ્રામાં મારા મોબાઈલ ચોરી કરવામાં આવ્યું, જેના કારણે હું પોતે સીસી કેમેરા ફૂટેજ માટે એસટી ડીપીની અંદર ગઈ હતી મેનેજર કને. પણ એ લોકોએ મને કીધું કે 3 સીસી કેમેરા બંધ છે અને 1 સીસી કેમેરા ચાલુ છે. તો એ લોકોની બેદરકારીના લીધે આપણે જાગૃત નાગરિક છીએ તો પણ આપણા માટે એ કાંઈ કરતા નથી. 1 સીસી કેમેરા ચાલુ છે, 4 લગાવીને બેઠા છે, તોય પણ કાંઈ કામ કરતા. આજે તો કદાચ મારું મોબાઈલ છે, કદાચ છોકરા હોય કે કિંમતી વસ્તુ હોય તોય પણ આપણાને જાણ નથી કરી શકતા. લોકોની બેદરકારીના લીધે મારો મોબાઈલ ખોવાઈ ગયો. નકા 5 મિનિટમાં જ મારો મોબાઈલ મળી જાય કે ત્યારે એ લોકો કહે છે કે અમારા સીસી કેમેરા બંધ હોય છે. આજે તો મોબાઈલ છે, કદાચ કાલે સવારે કોઈના છોકરા હોય કે કિંમતી સામાન હોય તો પણ આપણે એ લોકોને કાંઈ મદદ કરી શકે એવા નથી. એનો જવાબદાર કોણ હોય છે?